હું ડૉક્ટર સુરેશ માખણસા, જનરલ સર્જન છું અહીંયા વેરાવળમાં. આજે અમે અહીંયા કલકત્તામાં અમારા લેડી ડૉક્ટર સાથે બનેલી રેપ અને મર્ડરની ઘટનાના વિરોધમાં અને એની તપાસ યોગ્ય રીતે થાય અને જે કોઈ આરોપીઓ છે એમને યોગ્ય સજા મળે અને એ દાખલો બેસે કે જેથી કરીને આવી ઘટના ફરી દેશમાં ન બને એ માટે રાષ્ટ્રવ્યાપી હડતાલને અનુસંધાને અમે વેરાવળ આઈએમએના તમામ ડૉક્ટરો અહીંયા જોડાયા છીએ અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. કેટલા ડોક્ટરો જોડાના અને તમારી માંગ છે? રાઉન્ડ એબાઉટ અમારી અહીંની સ્ટ્રેન્થ 120ની છે અને બધા જ ડૉક્ટરો એમાં જોડાયા છે. એ સાથે અમારા ડેન્ટલ એસોસિએશન, પ્રેક્ટિશનર એસોસિએશન પણ જોડાયેલું છે. અમારી સરકાર પાસે એટલી જ માંગણી છે કે આવા ઘટનાઓ ઘણી બની છે. ડૉક્ટરો સાથે હિચકારા હુમલા, ડૉક્ટરોની હત્યા ઘણી થઈ છે અને થોડા સમય તપાસનું નાટક કરી અને તપાસો બંધ થઈ જાય છે અથવા તો જે આરોપીઓ હોય છે એ છૂટી જાય છે અથવા તો સરકારના લાગતા વળગતા માણસો હોય તો એમાં ઢીલી નીતિ અખત્યાર કરવામાં આવે છે. અમારી માંગણી એ છે કે તટસ્થ તપાસ થવી જોઈએ અને જે કોઈ આરોપી હોય, સરકાર સાથે જોડાયેલા હોય, મિનિસ્ટરોના સગાઓ હોય તો પણ આ લોકોને સજા થવી જ જોઈએ અને જાહેરમાં થવી જોઈએ કે જેથી કરીને લોકો ગભરાય કે આવું કૃત્ય કરશું. હું ડોક્ટર નિર્ઝરી થાનકી, આંખના સર્જન, સરકારી હોસ્પિટલ વેરાવળ. આજરોજ અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વેરાવળ પ્રમુખ ડોક્ટર બીનાબેન ચૌહાણ અને સેક્રેટરી ડોક્ટર રવિ શામળા સાહેબની આગેવાની હેઠળ અહીંયા પ્રાંત અધિકારીની ઓફિસે આવેલા છીએ. તારીખ 9મી ઓગસ્ટના કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જે સેકન્ડ યર ટ્રેની રેસિડન્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર મોમિતા દેબનાથ સાથે જે અતિશય હીન કૃત્ય કે દુષ્કર્મ અને હત્યાની જે વિરોધમાં અમે લોકો બધા ડોક્ટર અહીં એકઠા થયા છીએ અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે. આજે મારે એટલું જ એક મહિલા તબીબ તરીકે કહેવાનું છે કે જ્યારે દેશ બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાવો એવા હેતુથી આગળ વધી રહ્યો છે ત્યારે હજી આપણા દેશમાં એક હોનહાર તબીબ સાથે આવી ઘટના બની ખરેખર શર્મનાક ઘટના છે અને એના વિરોધમાં અમે સૌ દેશવ્યાપી આઈએમએ આજે હડતાલ જાહેર કરી છે, જેમાં ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે પણ રોજ નિયમિત રીતે ચાલતી ઓપીડી અને ઓપરેશનો આજ 17મી ઓગસ્ટના અમે બંધ રાખેલા છે. મારું નામ ડોક્ટર જવાહરસિંહ ઠક્કર, સિનિયર મોસ્ટ સર્જન છું વેરાવળમાં. છેલ્લા 50 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજના દુઃખદ પ્રસંગ એવો છે કે જેનું વર્ણન કરતા હૃદય દ્રવી ઉઠે, કાળજું કંપી જાય એવી ભયાનક, પાશવી, અમાનવીય બળાત્કાર ને ગેંગરેપ અને ખૂન. એક મહિલા કે કોકની બેટી છે, કોકની બહેન છે, એના ઉપર થયેલા ગુના અને અપરાધને વિરોધ કરવા માટે દિલ્હી હેડક્વાર્ટરના આદેશથી ગુજરાત સ્ટેટ તરફથી મેસેજ આવતા વેરાવળ આઈએમએના બધા ડોક્ટર મિત્રો, પ્રાઇવેટ નર્સિંગ હોમ, હોસ્પિટલ્સ, પ્રાઇવેટ ક્લિનિક્સ, કોર્પોરેટ હોસ્પિટલ્સ, ચેરિટેબલ હોસ્પિટલ્સ અને બધા ડેન્ટિસ્ટ આજે સવારના 6 વાગ્યાથી આવતીકાલે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે હડતાલ પાડી રહ્યા છે. હડતાલ પાડવાનો ઉદ્દેશ લોકોમાં જાગૃતિ આવે, ડોક્ટરની શું સ્થિતિ છે, ડોક્ટર કયા પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. વિશ્વમાં કોઈ પણ દેશ એવો નથી કે જેમાં કોઈ પણ વ્યક્તિને 36 કલાકની ડ્યુટી આપે. કોઈ પણ જગ્યાએ 8 કલાકની ડ્યુટી હોય, 12 કલાકની ડ્યુટી હોય, એટલે વધારે ડ્યુટી ક્યાંય નથી હોતી. આપણા દેશમાં જ એક જ રાજ્યમાં અને એક જ જગ્યાએ એડમિટ બેડને 36 કલાકની ડ્યુટી આપવામાં આવી હતી અને 36 કલાકની ડ્યુટી દરમિયાન વેલ પ્લાન્ડ મર્ડર, વેલ પ્લાન્ડ રેપ તે એ હશે કે એની કલ્પના તમે કરો તો ધ્રુજી ઉઠો. આજે કેટલા ડોક્ટરો જોડાયા છે? આજે લગભગ 80 થી 90 ડોક્ટરો વેરાવળમાં અત્યારે જોડાયેલા છે. એ પ્લાન મર્ડર કે જેમાં ગળાનું હાયોડ બોન જે ફ્રેક્ચર થવાની અશક્ય છે, એવું પાશવી બળાત્કાર કે જેના પેલ્વિક બોનના ફ્રેક્ચર થાય. કોઈ બહેનનું પેલ્વિક બોનનું ફ્રેક્ચર ક્યારે થાય? માસિવ ગેંગ રેપ થયો હોય ત્યારે. એ થયા પછી પણ મીડિયા અને સરકાર અને સરકારના પ્રતિનિધિઓ આ વસ્તુને સાવરવા માટે જે પ્રયત્ન કરી રહી છે
એની સામે ડોક્ટર મિત્રોનો સખત વિરોધ છે. ભવિષ્યમાં આવા બળાત્કારના કેસ ન થાય, ડોક્ટરને સંરક્ષણ મળે અને લોકોને સાથે આ વાત પહોંચે એ હેતુથી આજની આ મિટિંગનું અને આવેદનપત્રનું આયોજન થયું છે. આપ મીડિયા સૌને વિનંતી કે અમારો અવાજ લોકો સુધી પહોંચાડજો. લોકોને કહેજો કે ડોક્ટર કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, કેટલા સ્ટ્રેસ અને સ્ટ્રેનથી જીવી રહ્યા છે. આ સ્ટ્રેસ વિશ્વના કોઈ પણ વ્યવસાયમાં નથી. એટલે આજે મીડિયાનો સૌ આભાર માનું છું અને વિનંતી કરું છું કે અમારો અવાજ એક મીડિયા એક લોકોને પહોંચાડજો અને અમને આભારી કરશો. ધન્યવાદ. વાત કરવામાં આવે તો 1973 ની અંદર મહારાષ્ટ્ર, 2024 ની અંદર દિલ્હી અને 2012 ની અંદર દિલ્હી અને 2024 ની અંદર આપણે દિલ્હીમાં ફરી પાછું કોલકાતામાં બનાવ બન્યો છે. શું કહેશો કે આ ક્યારે અટકશે ને મહિલા તબીબોની સિક્યુરિટી માટે સરકાર પાસે શું તમે વાત કરશો? સરકાર પાસે અમે અપેક્ષા ઘણા વખતથી રાખીએ છીએ, ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પણ હજી સુધી એમાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આવું થાય ત્યારે સ્મશાન વૈરાગ્ય જેવું વાતો થાય, મીડિયાને જાહેરાત આપવામાં આવે કે અમે આમ કરીશું, આમ કરીશું, આટલા કાયદાઓ કરીશું, કે કેસ કર્યા પછી 6 કલાકમાં એફઆઈઆર દાખલ કરશું, પરંતુ ઇમ્પ્લિમેન્ટ થતું નથી. અને ઇમ્પ્લિમેન્ટ થાય તો પોલિટિકલ મસલ પાવર, મેન પાવર ને મની પાવર એના ઉપર હામી થઈ જાય છે અને આ બધા કેસને દબાવી દેવામાં આવે છે. આપણે સૌ અનુભવેલું છે. આવા કેસીસમાં લાંબા નિર્દોષને કે એકાદને આગળ ધરી દે, એની પાછળ જે બળાત્કારીઓ હોય અથવા ગુનેગારો હોય લોકોને સાવરી દેવામાં આવે અને અંતે 2 વર્ષ અંતે ફાઇલને સંકલી દેવામાં આવે. આવું ન થાય એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. જે 1973 માં જે કાંડ બન્યો હતો, જે મહિલા તબીબ ઉપર જે દુષ્કર્મ બન્યું હતું, તેમાં 20 વર્ષ લગી તે તબીબ કોમોની અંદર રહ્યા હતા અને ત્યારબાદ તેમનું ડેથ થયું હતું. તેમાં પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. તો સરકારને આપ એવી કઈ માંગ કરો છો કે આવા બનાવ ન બને ભારતની અંદર ને આવા મહિલા તબીબો ઉપર કોઈ એક્શન કરવા વાળા ઉપર કટિબંધ એક્શન લેવામાં આવે? મહિલા તબીબ નહીં, કોઈ પણ ડોક્ટર ઉપર કોઈ પણ જયારે કોઈ પણ જાતનો હુમલો થાય ત્યારે હુમલો કરનારને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા થવી જોઈએ અને જાહેરમાં સજા થવી જોઈએ, જેથી કરીને પબ્લિકને ખબર પડે કે આ હુમલો કરનાર કે તબીબીને હેરાન કરનાર, અપશબ્દ બોલનાર, મારનાર વગેરેને આવી પનિશમેન્ટ છે. કાયદામાં ઘણી બધી વ્યવસ્થા છે પણ અમલીકરણ નથી. એ અમલીકરણ થાય એવી અમારી અપેક્ષા છે.